પૈસા વિશે ચૂપ રહેવું એને આપણે સમજદારી માનીએ છીએ, બરાબર? પણ શું ખરેખર એવું છે? ચાલો આજે આ વાતને જરા ખોલીને જોઈએ. ના, આ જે શાંતિ છે ને એ સમજદારી નથી, એની પાછળ તો કંઈક બીજું જ છુપાયેલું છે, એક બહુ ઊંડો ડર. હા, એ ડર છે. અને એ ડર શેનો છે ખબર છે? એ ડર છે અરીસામાં જોવાનો, એ સત્યનો સામનો કરવાનો કે આપણી આર્થિક હાલત ખરેખર કેવી છે. તો ચાલો આ ડરના મૂળ સુધી પહોંચીએ અને એક વાત સમજી લઈએ, આ કોઈ લોજિકની વાત નથી, આ તો બધી લાગણીઓની માયાજાળ છે. તો સવાલ એ છે કે આપણે ખરેખર શેનાથી ડરીએ છીએ? શું પૈસા ઓછા હોવાથી? ગરીબ થઈ જવાથી? ના, જરા ઊંડા ઉતરીએ તો સમજાશે કે સાચો ડર તો કંઈક બીજો જ છે. જુઓ, આપણને ગરીબ હોવાનો ડર એટલો નથી લાગતો જેટલો ગરીબ દેખાવાનો ડર લાગે છે. વાત પૈસા ઓછા હોવાની નથી, વાત છે લોકોની નજરમાં ઓછા દેખાવાની. સ્ટેટસ, ઇજ્જત, બધો ખેલ એનો છે. ક્યારે એવું બન્યું છે કે મિત્રો ક્યાંક જવાનો પ્લાન બનાવે અને કહેવું પડે યાર આ વખતે નહીં મેળ પડે, અને પછી જે સન્નાટો છવાઈ જાય છે ને એ પૈસાની તંગી નથી, એ તો આપણા ઈગોને લાગેલી ઠેસ છે, પાછળ રહી જવાનો જે ઢંક છે એ છે. તો આ બધો ઈગો, આ દેખાડો, આ બધું આવે છે ક્યાંથી? જવાબ બહુ સીધો છે, આપણા સમાજમાંથી. જ્યાં તમે શું છો એના કરતાં તમે શું દેખાઓ છો એ વધારે મહત્વનું છે. આપણાને ક્યારેય પૈસાદાર બનવાનું શીખવાડવામાં જ નથી આવ્યું, આપણાને તો સન્માનીય દેખાવાનું શીખવાડવામાં આવ્યું છે. અને આ બહુ મોટો ફરક છે. આપણે એ નથી વિચારતા કે શું હું ખરેખર સુખી છું, આપણે એ વિચારીએ છીએ કે શું હું લોકોની નજરમાં સુખી દેખાઉં છું. અને આ દેખાડાના સંકેતો કેવા હોય છે? ટેબલ પર પડેલો લેટેસ્ટ ફોન, તમે જે ગાડીમાંથી ઉતરો છો એ, જે મોંઘી જગ્યાઓ પર તમે ચેક ઇન કરો છો, જે બિલ તમે આંખ મીચીને ભરી દો છો, આ બધું જ દુનિયાને બતાવવા માટે છે કે ભાઈ બધું સેટ છે, ભલે અંદર ખાને ગમે તે ચાલતું હોય. અને આપણી આ જ સારું દેખાવાની કમજોરીનો ફાયદો કોણ ઉઠાલે છે? બધી ફાઇનાન્સ કંપનીઓ. અને બસ અહીંથી શરૂ થાય છે દેવાનો એક એવો ખેલ જેમાંથી નીકળવું લગભગ અશક્ય બની જાય છે. આને જરા ધ્યાનથી સમજો. આપણે કોઈ ફોન, ગાડી કે ટીવી નથી ખરીદતા, આપણે ખરીદીએ છીએ ભાડાનો આત્મવિશ્વાસ, એક એવો કોન્ફિડન્સ જે દર મહિને ઈએમઆઈ ભરીને રિન્યૂ કરાવવો પડે છે. અને આ ચક્કર ચાલે છે કે એવી રીતે, પહેલાં આપણે મિત્રોને કે ઓફિસમાં લોકોને નવી નવી વસ્તુઓ લેતા જોઈએ છે, પછી આપણને પણ એવું જ કરવાની ઈચ્છા થાય છે, એક પ્રેશર બને છે, એટલે આપણે ઇઝી ઈએમઆઈ પર એ વસ્તુ લઈ લઈએ છીએ. થોડા દિવસ સારું લાગે છે, લોકો વખાણ કરે છે, અને પછી શરૂ થાય છે મહિનાના હપ્તાનું ટેન્શન. અને આ સાયકલ ચાલતી જ રહે છે. આ વાત બરાબર મગજમાં ઉતારી લેવા જેવી છે. આ કંપનીઓ આપણને પ્રોડક્ટ નથી વેચતી, એ લોકો આપણી ઇજ્જત, આપણું ગૌરવ હપ્તાઓ પર વેચે છે. આ જ એમનો બિઝનેસ છે. પણ વાત ખાલી દેવાની નથી, એક બીજો પણ ડર છે જે આપણને રાત્રે ઊંઘવા નથી દેતો. એ છે બીજાઓથી પાછળ રહી જવાનો ડર, જેને આપણે કહી શકીએ ટાઈમલાઈન એન્ઝાયટી. સમાજે આપણા માટે એક અદ્રશ્ય ટાઈમલાઈન બનાવી દીધી છે, ખબર છે? કે ભાઈ આ ઉંમરે પહેલો આઈફોન આવી જવો જોઈએ, પછી ગાડી, પછી એક ફોરેન ટ્રીપ તો બનતી જ છે, અને પછી મોટું ઘર. અને આપણે બધા રેસમાં ભાગી રહ્યા છે, જાણે પાછળ રહી ગયા તો બધું ખતમ. અને જો આ ટાઈમલાઈન પર આપણે પાછળ રહી ગયા તો સૌથી મોટો ડર શું લાગે છે? એ જ કે લોકો શું વિચારશે. લાગે છે કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, બસ આ એક વાક્ય સાંભળવાનો ડર આપણી પાસેથી બધું કરાવી લે છે. તો આનો મતલબ શું થયો? કે આપણે જે પણ પૈસા ખર્ચીએ છીએ એમાંથી મોટા ભાગના આપણા આરામ માટે નથી, એ તો આપણી ઇમેજ, આપણી ઓળખ બચાવવા માટે છે. ચાલો, બહુ થઈ સમસ્યાની વાતો, હવે વાત કરીએ ઉકેલની. કારણ કે આ દેખાડાની દુનિયા અને આ દેવાના ચક્કરમાંથી બહાર નીકળવાનો એક રસ્તો છે, ચોક્કસ છે. તો આ જાળમાંથી બહાર કેવી રીતે નીકળાય? શું વધારે પૈસા કમાઈને? ના, જવાબ એટલો સહેલો નથી અને એટલો અઘરો પણ નથી. બહાર નીકળવાનો રસ્તો પૈસામાં નથી, પ્રામાણિકતામાં છે. સૌથી પહેલા પોતાની જાત સાથે પ્રામાણિક બનવું પડશે, સ્વીકારવું પડશે કે આપણી હાલત શું છે. આ કોઈ ફાઇનાન્શિયલ એડવાઇસ નથી, આ એક માનસિક બદલાવની વાત છે. અને આ જ આખી વાતનો નિચોડ છે. જો આપણી લાઈફસ્ટાઈલને બીજા જોનારા લોકોની જરૂર પડતી હોય તો એ આઝાદી નથી દોસ્ત, એ તો એક શો છે, એક નાટક છે. અને એક વાત યાદ રાખજો,
શો હંમેશા મોંઘા જ હોય છે, જેની કિંમત આપણે પૈસાથી ઓછી અને ટેન્શનથી વધારે ચૂકવીએ છીએ. તો પછી રિયલ અપગ્રેડ શું છે? એ જે કોઈને દેખાતું નથી, એ જેનું કોઈ ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ નથી મુકાતું, એ છે ધીમે ધીમે દેવું ઓછું કરવું, બચત વધારવી અને સૌથી જરૂરી મનની શાંતિ મેળવવી. હા, આ શાંત અપગ્રેડથી કદાચ દુનિયામાં કોઈ ઇમ્પ્રેસ નહીં થાય, પણ એનાથી શું ફરક પડે છે? કારણ કે અંતે એ તમારું પોતાનું હશે, અસલી, કોઈ દેખાડા માટે નહીં, પણ પોતાની સાચી આઝાદી માટે.